ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં કે મજામાં? આપણા લોક હતા ને મજામાં જો મસ્ત મજાનો ઉઠી ગયો, તૈયાર થઈ ગયો એકદમ રેડી. હવે આપણે જવાનું છે, આજ તો કોલેજ જવાનું છે. કાલ તો ફ્રી લીધું એટલે કોલેજ જવાનું છે. ઉઠી ગયો છે ગાય તો હજી તો બેગ ભરવાનું. હાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી સબસ્ક્રાઈબ કરી દેજો અને આખો બ્લોગ જોજો, મજા આવશે. ગાઈસ નીકળવા ગયા છે. આજ તો કઈ નાસ્તો કરવા જવાનું નથી તમારા ભાઈને, કારણ કે આજ મોડો ઉલટો હતો એટલે કઈ નાસ્તો કરવા જવાનું નથી. અવારનો મસ્ત વ્યૂ છે, થોડો ઘણો તડકો આવે. તો તમારો ભાઈ બૂટ પહેર્યા કેટલા ટાઈમ પછી. સ્કૂલમાં હતા તે બૂટ પહેરીને જતા, હવે કોલેજ આવીને તો બૂટ પહેરીને જવું પડે, થોડુંક બદલવું પડે. હા, આખી નવી બિલ્ડિંગ બને છે. આ બની ગઈ આવી રીતના આખી નવી બિલ્ડિંગ બનાવે છે. આ લોકો છે ને એકારે કામ કરે, એવું નહીં કે ધીરે ધીરે થોડુંક હોય તો એ કરી નાખે, એકારે કરી નાખવાનું. મેનેજમેન્ટ થોડુંક ખરાબ છે આ લોકો. મસ્ત તડકો આવે, ખાડાવાળા રસ્તા ઉપરથી જવું પડે છે. મને શું કરવાનું, આમથી જવું હોય તો વાર લાગે, અહીંથી જવું હોય તો શોર્ટકટ પડે. હા, બધા હવારમાં નાસ્તો કરવા આવે. આપણે તો હોસ્ટેલમાં જ મળે હોય તો ઘડીકમાં તો આપણે પૂગી ગયા કોલેજ. એમાં કઈ હોય નહીં, બહુ લાંબી વાર ન લાગે, ફટાફટ જ હોય. કંઈક કોલેજનું ગાર્ડન છે આખું, કોલેજનો રસ્તો, બે બાજુ નાળિયેરી. નાળિયેરી જ ન કહેવાય, કંઈક બીજું જ કહેવાય. નાળિયેરી તો આમ છે. હવે આપણે જવાનું છે ક્લાસમાં. હવે પહેલો ક્લાસ છે, લેબ છે, એટલે કદાચ ના જવાનું, વર્કશોપનો છે. આવું છે બધું. તમને આજ મારી કોલેજ બતાવી જ દઉં, જોઈ જાઓ. આ કંઈક તમારા ભાઈની કોલેજ છે, મધુબેન ભનુભાઈ પટેલ, MBIT. આ છે આપણે પાર્કિંગ કોલેજનું. અહીંયા એક્ટિવાનું છે, સામે 4 વ્હીલનું એનું છે. આ એક્ટિવાનું છે. સવારમાં બ્રેકફાસ્ટ ચાલી રહ્યો છે કૂતરાઓનું. તો ગઈશ હું મિત્રો, કાલનો વ્લોગ જોયો કે કેવો લાગ્યો? મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો. એમાં બહુ સારો બનાવ્યો હતો આપણે કાલનો વ્લોગ. કાલ બહુ રેખડા હતા એટલે આજે કોલેજ આવી જવું પડ્યું આપણે. આ પાર્કિંગ છે, હજી કંઈ અત્યારમાં આવ્યું છે નહીં. તમારો ભાઈ પૂગી ગયો છે, વાગ્યા છે 9 જેવું વાગવા આવ્યું છે. હવે ઉપર જ આવી ગઈ ક્લાસમાં, દોસ્તાર આવે છે એની હાથે ઊભા છે. હા, માણસો ગાડી લઈને આવ્યા છે. તમે આવવું પડ્યું કે આવ્યા? આવે શું કોલેજ કોણ આવે? અમારે જેવા આવે, તમારે જેવા ન આવે તો હાલે. કાલ ક્યાં ગયો હતો? કાલ તો વડતાલ નતો ગયો? મને વડતાલ ગયો તારો સ્નેપ આવ્યો હતો. હવે ભાઈ કાલ બહુ રેકડા, કાલ બહુ રેકડા ભાઈ. એકદમ થઈ બીવે છે કાંઈ. સામે મેડમ જાય છે ને તો આપણે બીવે છે. એટલે એટલું બધું બીવાનું ન હોય, મેડમ આપણે એટલે ફ્રેન્ડથી રહે. 3 માળ ચડીને જવા પડે છે ગાઈજીસ, 3 માળ. આમ તો તમારી હોસ્ટેલ સારી, પહેલા માળ જ છે એટલે સીધું 3 માળ ચડવાના. તમારે VIP માટે તો લિફ્ટ બનાવી છે. VIP માટે લિફ્ટ નહીં. અરે VIP તમારે જા. અરે લિફ્ટમાં જવાનું. કન્ફ્યુઝન. કયો લેબ છે ભાઈ? આમાં જ આવી છે. રેડી? બૂટ કાઢવા પડે ને એટલે હું બૂટ પહેરી ન આવું ગાઈજીસ. આને કરતા સંપલા હારા, ફટાફટ કાઢીને આવતી નાખે. આ તો બૂટ કાઢવાના, બૂટ કાઢવાના, બૂટ મૂકવાના, પછી જવાનું. સોરી, આપણે આ મૂકી દેવી. તમે પૂછા વગરના લેબમાં ઘરે જાઓ, કાંઈક તમને શરમ બરમ હે કે નથી? પંખા કરો, એસી હોવી પડે છે. જો ગાઈજીસ, હું તો ટાઈમે આવી ગયો. અમારે 9 વાગે લેક્ચર ચાલુ થાય. હજી કોઈ નથી આવ્યું, સાહેબ નથી આવ્યો. અમે બસ ખાલી 4 જણા આવ્યા છીએ, બાકી કોઈ એવું નથી. તો એ લેક્ચર ભરવી, વિચાર કરો તમે. 4 જણા. કાલ રાતે 12 વાગ્યા લગી એડિટ કરતો હતો, હું તો 12 વાગે તો અત્યારમાં 7 વાગ્યા ઉઠીને આવી ગયો. આમ હોવું પડે એટલે અત્યાર 9 વાગ્યા છે. ગાઈજીસ એક લેક્ચર પતાવી નીકળી જશે. આપણે બીજા લેક્ચરમાં જવાનું છે, એ ક્લાસમાં છે. પેલો લેક્ચર તો લેબમાં હતો, આપણે ક્લાસમાં જવાનું છે. આ બધાને બહાર કાઢ્યા જવા જ નથી હજી. જોવા ઓય તું શું કરશો? એલા તું શું આયા કરશો?
મિત્રો બપોર થઈ ગયું છે, હવે આપણે જમવા આવી જશે મેચમાં પાછા કોલેજથી જમી હવે પાછું જવાનું છે. તો મિત્રો આપણે જમવા આવી જશે. ભાત છે, રોટલી, આ બે કંઈક શાક છે, છાશ છે. હાલો તમને જમીન મળવો હવે. મિત્રો ખાઈને નીકળી ગયો છે તમારો હવે પાછો કોલેજ બાજુ, કારણ કે કોલેજ તો જવું પડે આપણે. બીજે લંચ પછી પણ એક લેક્ચર હોય એટલે જવું પડે. તો સારું વાળો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. પાછા આપણે ક્લાસમાં પૂગી ગયા છીએ ભણવા. બીજો લેક્ચર છે પતાવીને પછી આપણે જવાનું છે પાછું. 2-3 લેક્ચર પતાવીને નીકળી ગયા છીએ આપણે પાછા હોસ્ટેલ બાજુ. હવે લખવાનું થોડુંક છે એ લખશું, બાકી તો હોઈ જવું, મૂવી જોવું છે. તો બાકી તો હવે જો કોલેજથી હવે હોસ્ટેલ જાવી. એમ તો મજા આવી જાય, એમ તો નહોતો. પુલ ઉપરથી જવાનું છે આપણે, પુલ ઉપરથી. ધીસ ઇઝ પુલ, નાઇસ વ્યૂ. તો ગાઈસ સોડા પીવા આવી ગયા છે આપણે અત્યારે. જરીક તડકો લાગી ગયો, મેં કીધું આપણે હવે સોડા પી લેવી. ઓલા ભાઈ સોડા બનાવે છે આપણે. ગાઈસ સોડા આવી ગઈ છે આપણી, સોડા હવે પી લેવી શાંતિથી. ગાઈસ અત્યારે આ દોસ્તારની રૂમે આવ્યો તો આ માણસ એમ કહે છે કે હવે તું મને કંઈક પાર્ટી દે એમ. તો એ કે હું તારો વ્લોગ જોઉં એમ. તો મેં કીધું જોવો હોય તો જો, ન જોતો હાલે. મેં કીધું બીજા ઘણા છે જોવા વાળા. મેં કીધું તારી જે હારે રહેવા વાળા હોય ને એ જ બ્લોગ ન જોવે એમ. કાલ મેં કેમ ઓલી સ્ટોરીમાં લખ્યું હતું એમ, જેમ આ બધા હારે રહેવા વાળા જ બ્લોગ નથી જોતા. હવે શું તો ગાઈસ સાંજ પડી ગઈ છે, હવે ડાયરેક્ટ સાંજ પડી ગઈ. આપણે આમ જોયું આમાં એવું છે. પછી ગયા તો આપણે દોસ્તારની રૂમે, ત્યાં ઘડીક પછી વાંચ્યું ને એવું બધું કર્યું હતું ઘડીક. હવે જો એ બે આમાં એવા હેઠે નીકળી ગયા જમવા. હવે આજ તો કંઈક જમવામાં સારું છે. બ્લોગમાં બિના રહેજો, તમને બતાવું. જમીન પછી કંઈક વિચારવી હોય, કંઈક જાવી ઓલા બધા દોસ્તારો પાસે, કાં તો પછી લખવાનું છે એટલે લખશું, કાં તો વ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો એક સારું. હાલો તો ગાઈસ બેસી ગયા છે. પનીરનું શાક છે, આપણે દાળ ફ્રાય, જીરા રાઈસ છે. બધા જમવા બેસી ગયા છે. હારા જેઠાલાલ તો જોવો પડે એટલે જેઠાલાલ જોવો. સારું હાલો જમી લઉં પછી તમને મળું. તો મિત્રો મસ્ત મજાનું આપણે ખાઈ લીધું છે. આ થોડુંક તીખું બહુ હોય એટલે જરીક આમ તીખું લાગે, પણ હાલે. હવે હું બધું થોડુંક ખાવું પડે એટલે હવે જાસી. હવે આપણે જાવીશું છાય પીવા. આ છાય એક અમૂલની બહુ સારી મળે છે. મેં કીધું આપણે ત્યાં પીતા આવી જરીક. અને દોસ્તારો બધા આવે છે, કાલે ઓલા હતા એ બધા, એટલે એ બધાને મળવા જવાનું છે. અહીંયા છે ને આવડિયા છાશ આવે બહુ બધા પીવા આવે છે, બહુ સારી મળે છે એટલે આપણે પીવી. ગાયજીસ આ બધા આવી ગયા છે, હાલવા નીકળી ગયા છે બધા. સારું હાલો મિત્રો, વ્લોગ આપણે આ લગી જ રાખવી, બહુ લાંબો થઈ ગયો. વ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને રામે રામ. સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. જેટલો બને એટલો શેર કરજો. સારું હાલો મળીએ નવા વ્લોગમાં.